ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચર સિરીઝ ઓફ ધ કોમલપતિની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે કોન્ટ્રા ઇન્ડિકેશન ઓફ ધ લેહન. આની પહેલાં આપણે અભ્યાસ કર્યો હતો કે ઇન્ડિકેશન ઓફ ધ લેહન, કે લેહનનો પ્રયોગ બાળકની અંદર ક્યારે કરવાનો. તો એની અંદર હતું કે માતાની અંદર પણ કેટલીક કન્ડિશન હતી અને બાળકની અંદર પણ કેટલીક કન્ડિશન હતી કે જેની અંદર શું હતું કે લેહનનો પ્રયોગ આપણે કરતા હતા. પરંતુ હવે આ કન્ડિશન એવી છે કોન્ટ્રા ઇન્ડિકેશન કે જેની અંદર લેહનનો પ્રયોગ કરવાનો નથી. ઓનલી ઓન એક્સક્લુઝિવલી બ્રેસ્ટ ફીડ જે છે આપણે બાળકને કરાવવાનું છે. તો કીધું છે કે જે બાળકને મંદાગ્નિ છે એ બાળકને લેહનનો પ્રયોગ ના કરાવાય. કેમ? તો કે મંદાગ્નિ હોય અને બ્રેસ્ટ મિલ્ક તો ચલો આપતા હોય આપણે બાળકને એક્સક્લુઝિવલીના પોષણ માટે. મંદાગ્નિ હોય ને તમે લેહન આપો છો તો પછી બ્રેસ્ટ મિલ્કને તો પચાવવામાં એને વાર લાગે જ છે. તમે ઉપરથી લેહન આપો તો એને પચાવવામાં પણ શું લાગશે? એને વાર રહેશે, અજીર્ણ થશે, આમની ઉત્પત્તિ થશે અને બીજા રોગો પણ ઉત્પન્ન થશે. પછી બીજી કન્ડિશન કીધી છે નિદ્રાલુ. તો લેહન આપો, કફ વધે, નિદ્રા વધે. તો નિદ્રા વધારે આવતી જ હોય અને તમે ઉપરથી લેહન આપો અને કફ વધે તો વધારે નિદ્રા આવે. તો એવી કન્ડિશનની અંદર પણ આપણે લેહન આપવાનું નથી. એટલે વધારે બાળક જો સ્લીપ લેતું હોય તો એવી કન્ડિશનની અંદર પણ લેહન આપવાનું નથી. બહુવિણમૂત્ર એટલે કે વધારે પ્રમાણમાં જે છે ફિસિસ અને જે છે યુરિન જો બાળકની અંદર પાસ થતું હોય તો જે છે લેહન આપવાનું નથી. કલ્યાણ માતૃકા એટલે કે ચાઇલ્ડ્સ મધર ઇઝ નોટ એલાઇવ, એટલે જો બાળકની માતા જે છે એ હાજર ના હોય તેવી કન્ડિશનની અંદર પણ લેહન આપવાનું નથી. અજીર્ણ હોય, હેવિંગ ઇનડાઇજેશન, પહેલું જ આપણે જોયું મંદાગ્નિ હોય તો અજીર્ણ થાય, અજીર્ણ છે તો એવી કન્ડિશનની અંદર પણ જે છે આપણે આપવાનું નથી લેહન. ગુરુસ્તન્ય ઉપસેવિતા, રિસીવિંગ હેવી બ્રેસ્ટ મિલ્ક એટલે કે કફ પ્રકૃતિવાળી જો માતા હોય અને એનું બ્રેસ્ટ મિલ્ક જો બાળકને મળતું હોય, બાળક હૃદપૃષ્ઠ હોય, જાડું હોય, એકદમ સ્વસ્થ હોય, તો એવી કન્ડિશનની અંદર પણ જે છે આપણે લેહનનો પ્રયોગ બાળકની અંદર કરવાનો નથી. આમ હોય, પહેલી કન્ડિશન આપણે જોઈ આમ, પછી જ્વર, તો એવી બધી કન્ડિશનની અંદર પણ આપણે શું લેહનનો પ્રયોગ કરવાનો નથી. અજીર્ણના કારણે થતા બધા ડિઝીઝ છે. અતિસાર, હવે જો બહુ વિણમૂત્ર રહેતા હોય તો એવી કન્ડિશનની અંદર ના હોય જો પ્રયોગ, તો અતિસારની અંદર પણ લેહનનો પ્રયોગ હોય નહીં. પ્લસ કામલા છે, શોથ છે, પાંડુ છે, આના છે, વિસર્પ છે, શ્વાસ છે, છર્દી, અરોચક, કાસ, ગ્રહ, હૃદરોગ અને ગુદ બસ્તી ઉદરામય એટલે કે ગુદના, બસ્તીના, ઉદરના આ બધા જે છે રોગો જો હોય ને એના આમના રોગો એટલે કે ત્યાં અજીર્ણના કારણે થતા જે આ બધા ઓર્ગનના રોગો હોય તેવી કન્ડિશનની અંદર પણ આપણે શું છે લેહનનો પ્રયોગ બાળકની અંદર કરવાનો નથી. આટલા સુધીની કન્ડિશન યાદ રાખજો તો ડન છે. આ આટલું યાદ ના રહે તો ચાલશે, એમાંથી 3-4 વસ્તુ યાદ રાખવાની. બીજું એક કોન્સેપ્ટ આવે છે કે કોન્ટ્રા ઇન્ડિકેશન માટે, એ જોઈએ. કીધું છે કે ન લેહયેદ અલ્શક, ન હન્યની ના શીતમ, ન દુર્દિને પૂરો વાતે, ના સાત્મ્યમ નાતિમાત્રયા. એટલે કીધું છે કે લેહન શુડ નાઇધર બી ગિવન ડ્યુરિંગ અલ્સક, ન લેહયેદ અલ્શકે. અલ્સક હોય બાળકને તેવી કન્ડિશનની અંદર જે છે આપણે લેહન આપવાનું નથી. ના અહન્યી એટલે કે રોજ પણ આપવાનું નથી. ના શીતમ એટલે કે ફૂડ ખાધા પછી જે છે પણ આપવાનું નથી. એટલે કે રોજ પણ આપવાનું નથી, ડેઇલી આપવાનું નથી આપણે બાળકને લેહનનો પ્રયોગ જે છે અમુક અંતરાલ પર કરવાનું કીધું છે આચાર્ય. એટલે કે અલ્સકની અંદર, અજીર્ણની અંદર ડેઇલી આપણે નથી આપવાનું, ફૂડ ખાધા પછી નથી આપવાનું. ન દુર્દિન એટલે કે આવી જવું, નોટ ગિવન ડ્યુરિંગ ધ દુર્દિન ડિસ્ટર્બ એટમોસ્ફિયર એટલે કે મોન્સૂન હોય બરાબર છે અને સમરની ફિલિંગ આવે તો એવી કન્ડિશનની અંદર એટલે કે એક ટાઈપનું ઋતુચર્યાનો જો મિથ્યાયોગ થાય, ઋતુનો જે છે મિથ્યાયોગ થાય તેવી કન્ડિશનની અંદર પણ આપણે લેહનનો પ્રયોગ કરવાનો નથી. બીજું પૂરો વાતે એટલે કે ઓન ધ ડે વિથ સ્ટ્રોંગ વિન્ડ, ઓકે, જે દિવસે વધારે પવન ફૂંકાતા હોય એ દિવસે પણ આપવાનું નથી. ન સાત્મ્ય હોય, ન અતિમાત્રા એટલે કે બાળકને સાત્મ્ય ના હોય અને એટલે કે જે દિવસે આપણે લેહન આપતા હોય બાળકને એના બીજા દિવસે અથવા એ દિવસે જો બાળકને ઝાડા થઈ જતા હોય તો પણ આપણે આપવાનું નથી. ના અતિમાત્રા એટલે કે વધારે પ્રમાણમાં પણ આપવાનું નથી. તો આપણે અભ્યાસ કર્યો કે ન લેહયેદ અલ્સક, અલ્સકની કન્ડિશનમાં, અજીર્ણની કન્ડિશનમાં ડેઇલી નથી આપવાનું, ખાધા પછી નથી આપવાનું. દુર્દિન એટલે કે એટમોસ્ફિયર કન્ડિશન જે છે બેસ્ટ ના હોય, સારી ના હોય તો પણ આપવાનું નથી લેહન.
પછી પૂરો વાતે એટલે કે વધારે પ્રમાણમાં પવન ફૂંકાતો હોય, બાળકને લેહન સાતમ્ય ના હોય અને અતિ માત્રામાં જે છે લેહનનો પ્રયોગ કરવાનો કીધો નથી. તો આપણે અભ્યાસ કર્યો કે કોન્ટ્રા ઇન્ડિકેશન ઓફ ધ લેહન. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે લેહનમાં એક આગળના એક કોન્સેપ્ટ સાથે અભ્યાસ કરશું. તો કોન્ટ્રા ઇન્ડિકેશન જોઈ લેજો એકવાર અને ઇન્ડિકેશન પણ જોઈ લેજો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યુનિવર્સિટી એક્ઝામના છે. તો નવા લેક્ચરમાં મળશું નવી વાત સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.